નગરપાલિકા શહેરી કક્ષાના ધ્વજવંદન સમારોહમાં શાસક પક્ષના માત્ર 5 જ કોર્પોરેટર હાજર રહ્યા. પાટણ નગરપાલિકા દ્વારા શહેરી કક્ષાનો ધ્વજવંદન સમારોહ શહેરના હાર્દસમા વિસ્તાર બગવાડા દરવાજા ખાતે યોજાયો હતો, જેમાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે તિરંગાને લહેરાવી સલામી આપી હતી. હિરલબેન પરમારે નગરવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં કરવામાં આવેલ વિકાસલક્ષી કામોની પણ રૂપરેખા આપી હતી. સ્વતંત્ર દિવસની આ ઉજવણીમાં વર્તમાન પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સામેનો વિરોધ સ્પષ્ટ જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય પર્વ એવા સ્વતંત્ર પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં નગરપાલિકાના શાસક પક્ષના 39 અને વિપક્ષના 5 મળી કુલ 44 કોર્પોરેટરો પૈકી બીજેપીના 5 અને વિપક્ષનો 1 મળી માત્ર 6 કોર્પોરેટર જ હાજર રહ્યા હતા. નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની કાર્ય પદ્ધતિ સામે જાણે કે આ કોર્પોરેટરોએ મૂક વિરોધ કર્યો હોય તેવી સ્થિતિ શહેરોજનોમાં ચર્ચાનો વિષય બની હતી. પ્રવાસન ધામનો વિકાસ થઈ રહ્યો છે, તેમજ જૈનોનું મુખ્ય તીર્થ એવું જૈન પંચાસરા આજે પાટણના ઇતિહાસની ઓળખ છે. 15મી ઓગસ્ટ 1947 એ શુભ દિવસ છે, જ્યારે ભારતની અંગ્રેજોથી આઝાદી મળી અને આ દિવસે ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાયેલો છે. આજે આપણે સ્વતંત્રતાની 79મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ 200 વર્ષના સંઘર્ષ પછી પ્રાપ્ત કરેલી સ્વતંત્રતાની ઉજવણી છે. આ શુભ દિવસે ભારત માતા બ્રિટિશ શાસનના બંધનમાંથી મુક્ત થયા હતા. આપણા પ્રકાંડ ક્રાંતિકારીઓના બલિદાનોને યાદ કરી તેમને સલામ કરીએ. સ્વતંત્ર સંગ્રામમાં આપવામાં આવેલ ઇન્કલાબ જિંદાબાદ એવું સૂત્ર છે કે જેણે દરેક ભારતવાસીની નસે નસમાં ઉત્સાહ ભરી દીધો હતો. આપણા ભાષા, ક્ષેત્ર, ધર્મ અને જાતિના ભેદભાવને નાબૂદ કરીને આપણા દેશની પ્રગતિ, સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરીને આપણી સંસ્કૃતિ અને વારસાનું જતન કરીએ. આજે આપણા દેશના ઉત્થાન માટે દ્રઢ અને સતત પ્રયાસો કરીને પ્રામાણિકતાથી ફરજો નિભાવવી પડે, આમ આપણી દેશ પ્રત્યેની ફરજો નિભાવે. આજે 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણી પૂરું દેશ કર્યું છે, એમ પાટણ નગરપાલિકા દ્વારા પણ સ્વતંત્ર પર્વ ઉજવણી બગવાડા દરવાજા ખાતે હતી. પણ દુઃખની બાબત એ છે કે નગરપાલિકાના પ્રમુખશ્રી અને નગરપાલિકાના ચીફ ઓફિસરના સ્વભાવના કારણે અને એમના વિરોધના કારણે આજે નગરપાલિકાના અંદાજે 35 કોર્પોરેટરો આ સ્વતંત્ર પર્વની ઉજવણીમાં હાજર રહ્યા ન હતા. એવી તો શું હુસાતુસી છે કે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે હાજર રહેતા નથી. એ પ્રમુખશ્રી વિચારવાનું છે, એ ચીફ ઓફિસરશ્રી વિચારવાનું છે. આવા ભારતના જે ગણમાન્ય દિવસો ગણાય એમાંનો એક દિવસમાં જ્યારે નગરપાલિકાના સભાસદો હાજર ના રહેતા હોય તો પ્રમુખશ્રી ચીફ ઓફિસરની નારાજગી એટલી હશે એ પાટણની પ્રજાએ જોવાનું છે. અને બીજું કે આ પર્વને ઉજવવા માટે નગરપાલિકાના ફક્ત કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ હાજર ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોઈ પણ વ્યાપારી મિત્રો પણ હાજર રહ્યા હતા કે કોઈ પણ પાટણની જાહેર જનતા પણ હાજર રહી ન હતી. એ ઉપરથી વિચારવાનું છે કે આ લોકો સ્વતંત્ર પર્વની ઉજવણી કરે છે કે શું કરે છે ખબર પડતી નથી.